આજરોજ અમે કોંગ્રેસ સમિતિ નસવાડી દ્વારા નસવાડી સેવા સદનની અંદર મામલેદાર કચેરીમાં આજનો જે કમોસમી વરસાદ ગુજરાતની અંદર થયો છે, સમગ્ર આખા ગુજરાતની વાત કરીએ ત્યારે આખા ગુજરાતના ખેડૂતો ને બહુ મોટું નુકસાન થયું છે। તુવર હોય, ડાંગર હોય, કપાસ હોય, કોઈ પણ વગેરે પાક, સોયાબીન હોય, આ બધા પાક, મકાઈ છે, આ બધા પાક કી નીકળ્યા છે અને આટલું મોટું ખેડૂતોને નુકસાન થાય અને આ દેશનો અને ગુજરાતનો ખેડૂત આખા દેશની જનતાને અનાજ પૂરું પાડે, શાકભાજી પૂરું પાડે, દૂધ પૂરું પાડે એવા ખેડૂતોને જ્યારે આફત આવે છે, જ્યારે મોટી મોટી તકલીફો આવે છે, ત્યારે આ ગુજરાતની સરકાર, આ દેશની ભાજપ સરકાર ને ખબર નથી પડતી। જ્યારે જ્યારે ખેડૂતોના નામ ઉપર એ લોકોએ આવી અને એમના કાર્યક્રમો કરે, ખોટા પૈસા વેડફે છે, પણ જ્યારે ખરેખર ખેડૂતોને મોટા મોટી તકલીફ આવતી હોય, આવી આફત આવીને પડે, ત્યારે ખેડૂતોને જે ચૂકવણું કરવાનું હોય અને ખેડૂત દેવેદાર હોય અને મોટી મોટી લોનો લીધેલી હોય અને ઘરેણા ગીરવે મૂકેલા હોય અને એવી પરિસ્થિતિની અંદર કપાસ ફેલ થઈ જાય, પાક ફેલ થઈ જાય, ખેડૂત પાસે બીજી કોઈ રોજગારી ના હોય, એવી પરિસ્થિતિની અંદર આ સરકાર ખેડૂતોની બેલી સરકાર બનીને જો સહાય ના કરે, સાથ સહકાર ના ખેડૂતોને આપે તો આ સરકારના પ્રતિનિધિઓને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। ખરેખર આપણી માંગ છે ખેડૂતની કે આ ગુજરાતની અંદર આદિવાસી ખેડૂતોએ, મોટા ભાગના ખેડૂતો સૌરાષ્ટ્રની અંદર મજૂરી કરે છે, એ ખેડૂતો જ્યારે ભાગમાં ખેતી રાખે છે અને ભાગમાં ખેતી કરતા હોય અને આ ખેડૂતોને આ ભાગમાં જે ખેતી કરે છે ખેડૂતોને ખરેખર ત્યાંના જે પટેલ છે, પટેલ સમાજ, આપણે એમની જે જમીન છે પટેલની, એમની વાડીઓ આવતા હોય છે, એ વાડીઓની અંદર જે ખેડૂતો આપણા રહે છે એમને તો 100% વળતર મળવાની જ છે, પણ જેને 30%, 25% નો ભાગ જે કરે છે અને 30% ને 25% ની અંદર એમને જે કપાસનો કે કોઈ પણ ભાગ, ખેતીનો ભાગ જે મળે છે, એ ભાગ હંમેશા ખેડૂત, ત્યાંના જે અહીંના ભાગ્યા ગયેલા ખેડૂતો જે મજૂરી કરવા ખેત મજૂર ગયેલા છે એને ભાગ મળવાનો નથી। તો ગુજરાત સરકારને અને કેન્દ્રની સરકારને અમારી માંગ છે કે અહીંથી સૌરાષ્ટ્રમાં ગયેલા જેટલા પણ આદિવાસી પટ્ટાના અમારા જ્યાં ભાગે લાગે છે 20%, 25%માં જે ભાગમાં ખેતી કરે છે એ ખેડૂતોને પણ સરકાર ધ્યાનમાં લે। હજારોની સંખ્યામાં અમારો ખેત મજૂર ત્યાં સૌરાષ્ટ્રમાં જઈને મજૂરી કરે છે, એ મજૂરોને પણ ધ્યાનમાં રાખે, કેમ કે એ મજૂર પણ તમને એક એક ખોબે ને ખોબે મત આપીને તમને આજ સત્તામાં આજે બેસાડ્યા છે, તો એ સત્તાનો દુરુપયોગ ના થાય, અમારા ખેત મજૂરો સાથે અન્યાય ના થાય એવી અમે નસવાડી કોંગ્રેસ સમિતિ દ્વારા અમે માંગ કરીએ છીએ અને આ માંગને ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકાર હંમેશા ધ્યાન આપે અને આવનાર સમયની અંદર આ ખેડૂતોનું કોંગ્રેસ સરકારે જે સમયે એમને કોંગ્રેસ સરકારની જ્યારે સત્તા હતી, યુપીએની જ્યારે સત્તા હતી, ત્યારે 78,000 કરોડ રૂપિયાનું દેવું આ કોંગ્રેસ સરકારે માફ કર્યું છે, પણ આ 30 વર્ષના શાસનની અંદર આ ભાજપની સરકારે આ ગુજરાતના દેશભરના ખેડૂતોનું એક પણ રૂપિયો દેવું માફ નથી કર્યું। આ ગુજરાતના ખેડૂતોને ધ્યાનમાં લેવાની વાત છે અને આ ખરેખર આ 30 વર્ષના શાસનમાં આ સરકારે ખેડૂતોની પડખે ક્યારે પણ ઊભી નથી રહી, એ વાતનો આ ગુજરાતના અને દેશના ખેડૂતો બહુ મોટી સંખ્યામાં દુઃખ અનુભવી રહ્યા છે। તો આ સરકારને અમારી માંગ છે કે આવનાર સમયની અંદર તમે જો અમને આ ખેડૂતો સાથે નહીં ઊભા રહી તો તમને આવનાર સમયમાં એમનો આ ખેડૂતોને, ગરીબ ખેડૂતોએ તમને એનો 100% જવાબ આપશે। આ મારી વાત છે। ટીનાભાઈ ભીલ, ગુજરાત છોટા ઉદેપુર એસટી સેલના પ્રમુખ। જય જવાન, જય